નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. જો હાલના સમયની આપણે વાત કરીએ તો સૌથી મોટી જો સમસ્યા સામાન્ય જનતા માટે અત્યારે હોય તો એ છે રસ્તા અને ટ્રાફિકની. અને આ એક કોઈ મહાનગર કે શહેરની પરિસ્થિતિ નથી. તમે ગામડામાં જાઓ, શહેરમાં જાઓ, નગરોમાં જાઓ કે પછી કોઈ મેટ્રો સિટીમાં જાઓ, તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો ખરેખર ક્યાં અત્યારે જે તંત્ર છે તે મિસ થઈ રહ્યું છે એની કામગીરીમાં, કે કોઈ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે? આ તમામ મુદ્દા પર વાતચીત કરવા માટે આપણી પાસે આજે જે આપણી સાથે જોડાશે જયેશભાઈ પટેલ, કે જે રોડ રસ્તા જે કમિટી છે તેના ચેરમેન છે. તેમની પાસેથી આપણે તમામ જે પરિસ્થિતિ છે તેનો જે ચિતાર છે તે મેળવવાની કોશિશ કરીશું. જયેશભાઈ, સ્વાગત છે આપનું. તો પહેલો મારો જે સવાલ છે જયેશભાઈ એ રહેશે કે જે રીતે સામાન્ય રીતે અત્યારે આપણે સૌથી વધારે જો સમસ્યાથી પીડાતા હોય જે સામાન્ય જનતા છે તો તે રસ્તાને લઈને હોય છે કે ભાઈ એમાં પણ હવે અત્યારે ચોમાસું આવ્યું છે. શું પહેલા તો મારે આપની પાસે, કારણ કે મોટા ભાગના મેટ્રો સિટીઝ હોય, નાના શહેરો હોય, ગામડાઓ હોય, રસ્તાની જે પરિસ્થિતિ છે એ જેમની તેમ ગમે એટલી મતલબ સમય આપણે આગળ વધી જાય પણ રસ્તામાં કેમ આવી સ્થિતિ જોવા મળે છે? અમદાવાદ શહેરની વાત કરું તો બેન, જે આપણા અમદાવાદ શહેરમાં લગભગ 17 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અત્યાર સુધીમાં. એમાં આપણે જે યુટિલિટી બદલી હોય, રેસિડેન્ટોના કારણે રીડેવલપ થયા હોય, ત્યાં આપણે પાણીની લાઈન આપી હોય, સ્ટ્રોમ વોટર ગટરની લાઈન આપેલી હોય, ભૂવા પડ્યા હોય, એની ઉપર આપણે પેચવર્ક કર્યું હોય જે તે 6 મહિના પહેલા, અને પછી તરત જ ચોમાસું આવતું હોય છે. તો આ વખતે અમદાવાદ શહેરમાં લગભગ ઓછામાં ઓછા ખાડા અત્યારે આપણા અમદાવાદ શહેરમાં આ વખતે પડેલા છે. લગભગ મારી ગણતરી પ્રમાણે 6 થી 6,500 ખાડા પડ્યા હતા નાના મોટા. એ બધા અત્યારે હાલ આપણે રિસર્ચ કરી નાખેલા છે, અને જે બી બાકી હશે એ બી અત્યારે હાલ બી અત્યારે ચોમાસામાં બી અત્યારે આપણા પ્લાન્ટ ચાલુ છે. સામાન્ય રીતે જયેશભાઈ એક પરિસ્થિતિ મોટા ભાગે એ પણ જોવા મળતી હોય છે કે જેવા રસ્તા બને, લોકોની ફરિયાદ છે કે ત્યાં તરત જ કાં તો ફોન લાઈનની જે લાઈન હોય એ કરવા માટેની આવી જાય છે, ખોદવા માટે આવી જાય છે, ફરી પાછા રસ્તા બગડી જાય છે. બીજી વસ્તુ કે ગટર, અને એ જેવા રસ્તા બને ગટર ખોદવા માટે એ લોકો આવી છે. તો આ જયારે મતલબ ઘટનાઓ ઘટતી હોય છે રસ્તાને લઈને, તો એવું એક સંકલન નથી જોવા મળતું એ તમારા લોકો વચ્ચે? ઘણા સમયથી બેન આપણે ફૂટપાથની અંદર જ આપણા વાયરિંગનું કામો થતા હોય છે. જે પાણીની લાઈનના જે ગટરની લાઈન હોય છે એ જ લગભગ ફૂટપાથની બાજુના રોડ ઉપર આવતી હોય છે. મેન વચ્ચે જે પેલા આવતું હતું એની જગ્યાએ અમે સાઈડમાં લીધેલા છે, નવા ડેવલપમેન્ટ એરિયાઓમાં બધી જગ્યાએ આપણે એ રીતે કરીએ છીએ અત્યારે હાલની પોઝિશનમાં. અને સામાન્ય રીતે એમાં પણ અત્યારે વરસાદની જે પરિસ્થિતિ છે મોટા ભાગના એરિયામાં મતલબ ભૂવા પડવા, નાના નાના જે ખાડા છે ઘણા બધા અત્યારે અમે મેઇન જે હાઈવે હોય છે ત્યારની વાત, કારણ કે અત્યારે તો જે સર્વિસ રોડ છે એનું પ્રમાણ વધી ગયું છે. સાથે સાથે મતલબ જે યુટર્ન લેવાના હોય, કારણ કે વચ્ચેના કટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે, એમાં પણ અત્યારે જયારે આ પ્રકારના રસ્તાઓ જોવા મળે સૌથી વધારે લોકોને પરિસ્થિતિ એટલે પરેશાનીનો સામનો કરવાનો વારો આવે છે. આ ચોમાસું બેન એવું છે, ગત ચોમાસામાં જ આપણો અમદાવાદ એએમસી નો આપણો હોટમિક્સ પ્લાન્ટ આપણે અત્યારે તૈયાર કરેલો છે 272 કરોડના ખર્ચે. અને અત્યારે આ ચોમાસું એક એવું છે કે જે દિવસે 24 કલાક વરસાદ આવે છે અને વરસાદમાં પાણીમાં રોડ ઉપર ભેજ સુકાઈ જાય તરત જ આપણે કામ ચાલુ કરેલ છે. 1 મહિનામાં લગભગ 20,000 મેટ્રિક ટન જેટલો આપણે હોટમિક્સ પ્લાન્ટ આપણા એએમસી ના પ્લાન્ટમાંથી રસ્તા રિસર્ફેસ કે પુરાણ પેચવર્ક ની કામગીરી અત્યારે કરેલ છે. અત્યારે અમારા ધ્યાનમાં કોઈ બી ફરિયાદ અમારી સુધી આવી નથી. બરાબર. એટલે આ જે હમણાં છેલ્લે 2-3 દિવસ જે સરસ વરસાદ થયો અને ત્યારબાદના જે મોટા ભૂવા હતા એ લઈને મોટા ભાગના એરિયામાં અત્યારે તમામ કામગીરી પતી ગઈ છે. હા, લગભગ અત્યારે જે ભૂવા અત્યારે લગભગ ચાલુ છે, ભૂવાનું કામકાજ બેરિકેટેડ કરેલા છે. જેવું ભૂવાનું કામ પૂર્ણ થઈ જશે, સેટલમેન્ટ થશે માટીનું, એટલે અમે એની ઉપર પાછું પેચવર્ક કરી દઈશું. કઈ રીતે તમે લોકો આ કામગીરી કરતા હશો? ઝોન વાઇઝ હોય છે? કઈ રીતે આમ તમે મને કોઈ આંકડો આપી શકો? ભૂવા કરવાનું કામ વોટર સપ્લાય કમિટીમાંથી કરતું હોય છે. અમારો ભૂવા પત્યા પછી અમારો રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી એ ખાલી પેચવર્ક કરવાનું હોય છે ઉપર. એટલે એ અધરવાઇઝ
એટલે એવું કહી શકે કે જ્યાં સુધી જો ભૂવાનું પૂરણ ના થાય ત્યાં સુધી તમારા લોકોનું કામ શરૂ ના થાય એવું? જે જૂની ગટર લાઈનો હશે 40-45 વર્ષ પહેલાની, એમાં ગેસના કારણે જે ભૂવા ચેમ્બરો બેસી જતી હોય છે, એના કારણે ભૂવા પડતા હોય છે. અમુક જૂની લાઈનો લીકેજ હોય ગટરની, એના હિસાબે પાણી લીકેજ થતું હોય, એના હિસાબે માટી ધસી પડવાના કારણે ભૂવા પડતા હોય છે. પણ આ વખતે અમદાવાદ શહેરમાં બિલકુલ ઓછામાં ઓછા ભૂવા પડ્યા હશે, એ મારી ગણતરીમાં છે. બિલકુલ બિલકુલ. એટલે તમે એવું કહી રહ્યા છો કે એક વખત ભૂવાનું પૂરણ થઈ જાય, એ થઈ જાય પછી ત્યારબાદ જે ઉપરના માટીને એનું પૂરણ કરવાનું હોય એ કામગીરી તમારા લોકો, એટલે અંદરો અંદરનું એક સંકલન થી આખી વાત આગળ વધતી હશે. ભૂવાનું કામ ને રિપેરિંગનું કામ વોટર સપ્લાય કમિટી કરતી હોય છે. અમારા ઉપરનો રોડ રિસર્ફેસ કરવાના હોય. બિલકુલ બિલકુલ. પણ તમને એ લોકો જાણ તો કરતા હશે ને કે આ એરિયામાં આ ભૂવા જે પડ્યા છે? અમારા સંકલન હોય જ છે બેન. બિલકુલ બિલકુલ. તો અત્યારે ઓવરઓલ કરીએ વાત, તો મતલબ કોઈ પેન્ડિંગ કામ ખરું અમુક એરિયામાં કે જ્યાં ખરેખર બહુ જરૂર હોય અને એ કામ ચાલુ હોય? કારણ કે 2 દિવસથી ઉઘાડ નીકળો છે એટલે કદાચ અત્યારે કામ ચાલુ હશે એવું માની લઈએ. ના, અત્યારે અમારા ધ્યાનમાં એક બી ફરિયાદ આવી નથી અને અમારા ધ્યાનમાં એક બી અત્યાર સુધી કમ્પ્લેન આવી નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે અત્યારે જે રીતે તમે કહી રહ્યા છો કે અમદાવાદની જે પરિસ્થિતિ છે કે મોટા ભાગનું કરંટ જો વ્યવસ્થાની વાત કરવામાં આવે, પરિસ્થિતિની વાત કરવામાં આવે, તો એવી કોઈ ફરિયાદ અત્યારે નથી કોઈ મોટા ભૂવા કે ખાડાની, અને અત્યારે સરસ રસ્તાનું જે કામગીરી જે હતી એ પતી ગઈ છે. પેચવર્કની કામગીરી અત્યારે હાલ બી ચાલુ છે બેન. પેચવર્કની કામગીરી. બિલકુલ બિલકુલ બિલકુલ. આભાર જયેશભાઈ તમામ માહિતી બદલ, કે જે રીતે ખાસ કરીને તમે આખી જે વાત કરી અને તમારો જે સમય આપ્યો છે અમને, અને અત્યારે આપણે આશા રાખીએ કે લોકોની જે ફરિયાદો છે એને લઈને તમે જે કામગીરી કરી રહ્યા છો, લોકોની ફરિયાદો ન આવે રસ્તાને લઈને ખાસ કરીને. થેન્ક યુ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા જયેશભાઈ પટેલ કે જેને એવું કહ્યું છે કે અત્યારે જો અમદાવાદની ખાસ કરીને પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મોટા ભાગના જે રોડ અને રસ્તાઓ છે, મોટા ભાગના જે વિસ્તારો છે, તેની જે પણ ફરિયાદો મળી હતી તે એ લોકોએ સુલઝાવી દીધી છે. તેનું જે પેચવર્કનું કામ છે તે અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં અમદાવાદમાં ચાલી રહ્યું છે. ખાસ કરીને જે વોટર સપ્લાય કમિટી છે એ લોકો જે મોટા ભૂવા ગટર ની જે મતલબ જોવા મળતી હોય છે સમસ્યા, એને કારણે જે મોટા ભૂવા પડતા હોય છે તેની કામગીરી એ કરતા હોય છે. ત્યારબાદ તેમનું સંકલન રોડ રસ્તા સમિતિ છે તેમની સાથે થઈ અને ત્યારબાદ જે રોડના પેચવર્કનું છે કામ તે જોવા મળતું હોય છે. તો તમે પણ કમેન્ટમાં અમને જણાવી શકો છો કે ભાઈ એમનું કેવું એવું છે કે કોઈ ફરિયાદો લોકો તરફથી કે જે અમને મળી નથી, જે મળી છે તેના ઉપર અમે કામગીરી શરૂ કરી દીધી છે, તમામ કામગીરી પતાવી દીધી છે. કમેન્ટમાં તમે જણાવો કે તમારા વિસ્તારમાં આવી કોઈ પરિસ્થિતિ છે, રસ્તા કેવા છે, અને જો તમારે જરૂરિયાત હોય તો ફરી એકવાર આપણે એમનો કોન્ટેક્ટ કરી અને તેમની પાસેથી જવાબ લઈશું. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ. શ્રોતાઓ, TV13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.